ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ બે મિત્રોની છે કે બે આપસમાં ખાસ મિત્રો હતા, પણ કેવી રીતે બંને વચ્ચે કર્મના હિસાબ કિતાબ બંધાય છે અને એકબીજા દ્વારા એકબીજાને કેવી રીતે દુઃખ તકલીફ મળે છે એની એક સુંદર કહાની છે કે એક ગામની અંદર એક ભાઈ, એમના પત્ની અને એમની સંતાન બહુ સુખેથી સરસ રહેતા હતા। થોડી ધનની તકલીફ પડતી હતી, આખો દિવસ મજૂરીએ જાય, બે પતિ પત્ની મજૂરી કરે, પણ એટલું ધન એકઠું નતું થતું જે ઓર વધારે સારી રીતે જીવન વ્યતીત કરે। એક દિવસ એ ભાઈ એના પત્નીને કહે છે કે હું વિદેશ ધન કમાવા જઉં, 2-4 વર્ષમાં ધન કમાઈને આવી જઈશ, વિદેશથી થોડું વધારે ધન કમાઈને લાવીશ તો આપણે આપણી પોતાનો ધંધો ચાલુ કરીશું, તો એમાં આપણે કંઈક જીવનમાં આગળ આવીશું। બાકી બીજાના ત્યાં આપણે રોજ મજૂરીએ જશું તો એમાં રોટલાનું પૂરું પડે છે, પણ ધન કઈ એકઠું તો થતું નહીં, વધતું તો નહીં। તો એની પત્નીને કહે છે, જો તું આપણા દીકરાને સાચવે અને 2-4 વર્ષ તું આપણા ઘરનું ધ્યાન રાખીને ચલવે તો હું 2-4 વર્ષની અંદર વધારે ધન એકઠું કરી અને આવી જાઉં। એની પત્ની કહે છે, વાત તો સાચી છે તમારી, અત્યારે તો આપણે યુવાન છીએ એટલે મજૂરી કરી શકીએ છીએ અને ધન આવે એમાં આપણું રોટલા ખર્ચ ચાલે છે, પણ જ્યારે આપણે મજૂરી નહીં કરી શકીએ ત્યારે શું? આપણી સંતાન થોડી મોટી થશે તો કેવી રીતે ભણાઈશું ગણાઈશું? આપણી જોડે ધન તો થોડું વધારે હોવું જોઈએ ને। તમે મારી કે આપણી સંતાનની ચિંતા ના કરો, હું અહીંયા સંભાળી લઈશ, તમે વિદેશ ધન કમાવા જાઓ। એ ભાઈ એમના પત્ની બાળકોને ગામમાં મૂકી અને વિદેશ ધન કમાવા ગયા। દિવસ રાત મહેનત કરે, કારણ કે મનથી વિચારતા હતા કે જેટલું જલ્દી ધન ભેગું કરી દઉં એટલો જલ્દી મારા ઘરે વયો જાઉં, મારા પત્ની બાળકોય મને યાદ કરતા હશે, મને એમની યાદ આવે છે, જેમ મને એમના વગર નથી ગમતું એમ એમને મારા વગર નહીં ગમતું હોય। જલ્દી જલ્દી ધન એકઠું કરી અને ઘરે વયો જવું પાછો। એટલી બધી મહેનત કરે, આખો દી તો કરે નોકરી, પણ કોઈ વાર રાત પાલી એ કરે, એક્સ્ટ્રા પૈસા મળે એ માટે કરતા કરતા 3-4 વર્ષની અંદર ઘણું બધું ધન ભેગું થયું। જ્યારે ઘણું બધું ધન એ ભાઈ પાસે એકઠું થયું એટલે એ ભાઈએ વિચાર્યું કે આટલા પૈસામાં હું મારા ગામની અંદર સરસ દુકાન કરી શકીશ, મારો પોતાનો ધંધો ચાલુ કરી શકીશ, આટલું ધન ઘણું। હવે હું પાછો વયો જઉં મારા પત્ની બાળકો પાસે, 4 વર્ષ થઈ ગયા, એ મારાથી દૂર છે, હું એમનાથી દૂર છું, એટલે એ ભાઈએ પોતાના દેશ પાછું આવવાનું વિચાર્યું। પોતાના દેશ પાછા ફરતી વેરાએ મનમાં વિચાર આવ્યો કે આટલું બધું ધન લઈ અને જો હું ઘરે જઈશ, રસ્તામાં કોઈ લૂંટારા મારું ધન લૂંટી લે તો? એટલે આ ધન સુરક્ષિત ઘરે પહોંચે
એ માટે શું કરવું? તો જે પૈસા હતા એની સોનામોરો લઈ લીધી, કારણ કે પૈસા તો થેલામાં જાજા બતાય, પોટકામાં સોનામોરો તો બતાય નહીં. તો 4 વર્ષ જે કઈ કમાયા હતા એ પૈસાથી એને સોનામોરો લીધી. સોનામોરો લાઈને વિચાર્યું કે આ સોનામોરો જો હું મારા કપડાની પોટકીમાં લઈ જઉં તો કોઈ પણ લૂંટારા જો મારી પોટકી લઈ જાય તો મારી બધી સોનામોરોય જાય. એવી જગ્યાએ લઈ જવા સોનામોરો કે કદાચ કોઈ લૂંટારા ચોર રસ્તામાં મળે તોય લઈ ન શકે ધન. તો એ ભાઈએ એક લાકડી લીધી જે અંદરથી પોલી હતી. એક એક કરતા બધી સોનામોરો એ લાકડીમાં નાખી દીધી અને સરસ ઢાંકણથી લાકડીને બંધ કરી દીધી. પોતાના કપડાનું જે પોટકું હતું એ લાકડી સાથે લગાઈ ખંભે લાકડી મૂકી અને પોતાના દેશ આવવા માટે નીકળો. આવતા આવતા રસ્તામાં વિચારે છે કે મારા પત્ની બાળકોને તો ખબર નથી હું ઘરે આવી રહ્યો છું. અચાનક મને જોશે મારા પત્ની બાળકો તો ખુશ ખુશ થઈ જશે. કેટલા વર્ષથી હું દૂર રહેતો હતો, હવે હું મારી સંતાનો બધા સાથે સુખેથી રહેશું. વિચારતા વિચારતા આવે છે વિદેશથી પોતાના દેશ આવ્યો અને પોતાના દેશથી પોતાના ગામ તરફ જતો હતો. જતા જતા સૂરજ ઢળવાની તૈયારી હતી એટલે એ ભાઈએ વિચાર્યું કે ગામ તો 10 કિલોમીટર જ દૂર છે, પણ રાત્રિના અંધારામાં 10 કિલોમીટર ચાલવું યોગ્ય નથી, કારણ કે મારી જોડે આટલું બધું ધન છે અને જો કોઈ લૂંટારા મારું ધન લઈ લે તો મારી તો આટલા વર્ષની મહેનત પાણીમાં જાય. સૂરજ ઢળે તો મારે અહીંયા જ રહેવાની વ્યવસ્થા કરવી પડશે. સવાર પડે એટલે ઉઠીને વયો જઈશ. એ ભાઈને યાદ આવ્યું કે આ ગામમાં મારો એક મિત્ર છે, ચલો મિત્રના ત્યાં જ જવા દો, એને મળવાનું થઈ જશે, એના ત્યાં રાત રોકાવું તો મારા ધનની સેફટી એ તે. એ ભાઈ પડખેનું જે ગામ હતું એ ગામમાં જ્યાં એનો મિત્ર રહેતો હતો ત્યાં ગયા. જેવો મિત્રએ પોતાના વિદેશથી આવેલા મિત્રને જોયો, બે મિત્રો આપસમાં પ્યારથી ગળે લાગી ગયા અને એકબીજાને જોઈને ખુશ થઈને કહે છે કે મિત્ર તું ક્યારે વિદેશથી આવ્યો? મને તો કોઈ સમાચાર નથી. ત્યારે વિદેશથી આવેલો મિત્ર કહે છે હજુ ઘરે જ જઉં છું, પણ સૂરજ ઢળી ગયો એટલે અંધારામાં ચાલવું મને યોગ્ય ન લાગ્યું મિત્ર, એટલે તારા ત્યાં હું રાત રહેવા માટે આવ્યો છું. એનો મિત્ર ખુશ થઈ ગયો. એ કે છે હા હા પ્યારથી તું અહીંયા રહે. એની પત્નીને કે છે મારો મિત્ર આવ્યો છે વિદેશથી, પોતાના દેશ જઈ રહ્યો છે, આજની રાત આપણા ત્યાં રહેશે, સારું સારું ભોજન બનાવો. મિત્રની પત્નીએ ભોજન બનાવ્યું. બંને મિત્રોએ પ્યારથી ભોજન જમ્યા અને ગામડાની અંદર ફરિયાના આંગણામાં ખાટલા ઢારી અને બંને મિત્રો સૂતા. સૂતા પહેલા બંને વાતો કરતા હતા બધા. તું વિદેશમાં ક્યાં રહેતો તો, શું ખાતો તો, શું ધંધો કરતો તો, ત્યાં કેવી કેવી તકલીફો તને પડતી હતી, બધી આપસમાં બે મિત્રો વાતો કરતા હતા. મિત્રના પત્ની અંદર રિયા રિયા બેયની વાતો સાંભળતા હતા. મિત્રના પત્નીએ વિચાર્યું કે મારા પતિના જે મિત્ર છે એ વિદેશથી કમાઈને આવ્યા છે, એનો મતલબ એમની જોડે ધન ઘણું બધું હશે.
સૂઈ જવા દે. એ સૂઈ જાય ને પછી એમના પોટકામાંથી થોડું ધન લઈ લઉં, અમારાય થોડા ગરીબીના દુઃખ દૂર થઈ જાય. જેવા બે મિત્રો સૂઈ ગયા, મિત્રના પત્ની જાગ્યા અને પટારા ઉપર જે લાકડી અને એ ભાઈના કપડાનો પોટલો પડ્યો હતો એ પોટલો હવરીક દઈને નીચે ઉતાર્યો. ખોયલું તો મેલા ઘેલા 2-3 જોડ અંદર કપડા હતા, બીજું કઈ જ નતું. તો એના મિત્રના પત્ની વિચારવા લાગ્યા કે 3-4 વર્ષથી વિદેશ ધન કમાવા તો કઈ લઈને તો આયા નહીં, પોટલું તો ખાલી હે, અંદર નકરા મેલા ગાભા ભર્યા હે. એનો મતલબ કઈ કમાઈને નહીં આયા ત્યાંથી. હમણાં રાત્રે વારું કરીને ફરિયામાં સૂતા હતા ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા અને કઈ લઈને તો આયા નહીં. ખાલી હું તો અડધી રાત સુધી જાગી કરીને મિત્રના પત્નીને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં મેલા કપડાનું જે પોટલું હતું એમનામ ફરી બાંધ્યું અને જોરથી પટારા ઉપર મૂક્યું દાજ ચડાઈને. ગુસ્સામાં જોરથી પટારા ઉપર પોટલું નાખ્યું તો જે પેલી લાકડાની લાકડી હતી એ પટારા ઉપરથી નીચે પડી. જેવી નીચે પડી તો લાકડીને આગળ જે પેલું ઢાંકણ લગાયેલું હતું એ ખુલ્લી ગયું, અંદરથી સોનામોરો નીકળી. જેવું પેલા એના મિત્રના પત્નીએ જોયું કે અંધારામાં આ શું ચમકી રહ્યું છે, ધ્યાનથી જોયું તો સોનામોરો હતી. એને લાકડી હાથમાં લઈને ઊંધી વારી તો ઘણી બધી હાથમાં સોનામોરો આવી. અચ્છા, હવે ખબર પડી કે વિદેશથી ધન કમાઈને તો આયા છે પણ સોનામોરો આ લાકડીમાં ભરી છે અને હું તો વળી પેલા પોટલામાં ગોતતી હતી, ક્યાંથી મળે કરીને પેલા બેને બધી સોનામોરો લાકડીમાંથી લઈ લીધી. સવારે એના પતિના મિત્રને ખબર ન પડે એ માટે જેટલી સોનામોરોનો વજન હતો એ જ વજનના ભારો ભાર અંદર કાંકરા ભરી અને હતું એમનામ લાકડીને ઢાંકણ બંધ કરી અને પટારા ઉપર મૂકી દીધું. સવાર પડી, બે મિત્રો જાગ્યા. આ ભાઈ કે છે વિદેશથી આયેલા, કે છે મિત્ર હવે હું જલ્દી મારે ગામ જઉં. મારા પત્ની બાળકો 4 વર્ષથી એકલા છે, મને બહુ જ ઈચ્છા છે જલ્દી જઉં અને જલ્દી એમને મળું. એનો મિત્ર કે છે બપોરના રોટલા ખાઈને જજે ને. વિદેશથી આયેલો ભાઈ કે છે નહીં મિત્ર, હવે તો અહીંયા જ રહેવાનો છું ને, ગમે ત્યારે આવીશ ફરી મળવા, પણ તું આજ મને જવાની આજ્ઞા આપ, મારે જલ્દી મારા પરિવાર પાસે જવું છે. એનો મિત્ર કે છે ભલે. પટારા ઉપર રીયેલી લાકડી અને કપડાનો પોટલું લઈ અને બંને મિત્રો આપસમાં એકબીજાને પ્યારથી ગળે મળે છે અને જુદા પડે છે. ધીરે ધીરે આ ભાઈ વિદેશથી પોતાના ગામની નજીક પહોંચ્યો. 4 વર્ષે ગામના ઝાડવા જોયા અને ખુશ થઈ ગયો. આખરીને હું મારા ગામ પહોંચી ગયો. અચાનક ઘરના આંગણામાં આવીને ઉભા રહ્યા. અચાનક પતિને આયેલો જોઈ અને એની પત્નીને તો હર્ષ ન રહ્યો, ખુશીનો પાર ન રહ્યો. દોડતી આવી, અરે તમે ક્યારે આયા? કોઈ સમાચાર નતા તમારા આવવાના. એનો પતિએ એની પત્નીને જોઈને ખુશ થઈ જાય છે. એનું બાળક હતું એ દોડતું આવ્યું, પિતાજી કરતું પિતાજીના ગળે લાગી ગયું. પરિવાર આપસમાં પ્યારથી મળ્યો. એની પત્ની એના પતિનો સામાન હાથમાં લઈ લે છે, ઘરમાં લઈ જાય છે, ખાટલો ઢારીને બેસાડે છે, પાણી આપે છે. એકબીજાના સુખેથી સમાચાર બે પૂછે છે એકબીજાને. એટલી વારમાં તો પરિવારના જે બીજા આજુબાજુ સદસ્યો રહેતા હતા એમને ખબર પડી
કે આપણો ભાઈ વિદેશથી આવ્યો છે કમાઈને, તો બધા એને મળવા આવ્યા. સમાચાર પૂછતા હતા, બધા બેઠા ખુશી ખુશી બધા વાતો કરતા હતા. એમાંના પરિવારના એક સદસ્યએ કીધું કે ભાઈ, તું તો વિદેશથી ધન કમાઈને આવ્યો છે. કેટલું કમાઈને આવ્યો ધન વિદેશથી? ત્યારે ખુશી ખુશી આ ભાઈ કહે છે કે ગામમાં હું મારો પોતાનું નાની એવી સરસ દુકાન ખોલી અને પોતાનો ધંધો કરી શકું એટલું ધન કમાઈને આવ્યો છું. હવે મારી પત્નીને મજૂરીએ જવાની જરૂર નહીં પડે. કરી અને પેલી લાકડી લીધી, લાકડીનું આગળનું ઢાંકણ ખોલ્યું અને કહે છે કે હું આની અંદર સોના મોરો લઈને આવ્યો છું. જો પૈસા પોટલામાં લઈને આવું અને કોઈ ચોર લૂંટારા મળે અને આપણું ધન લઈ લે તો? વિદેશથી છેક આપણા દેશ આવવાનું હતું તો કોઈ ધન ન લઈ લે એ ડરથી મેં બધા ધનની સોના મોરો લઈ લીધી હતી અને સોના મોરો આ લાકડીમાં ભરીને લાયો. કદાચ કોઈ ચોર આવે તો મારું પોટલું લઈ જાય, મારી લાકડી તો ન લઈ જાય, તો મારું ધન બચી જાય. બધા કહેવા લાગ્યા પરિવારના સદસ્યો કે બુદ્ધિશાળી છે તું તો ભાઈ, વિદેશ જઈને ઓર હોશિયાર થઈ ગયો. બતાય સોના મોરો કેવી હોય, કારણ કે અમે તો જિંદગીમાં જોઈ જ નહીં કોઈ દી સોના મોરો. એ ભાઈએ લાકડી લીધી, આગળનું ઢાંકણ ખોલ્યું અને હાથેરીની અંદર લાકડી ઊંધી વારી. જેવી લાકડી હાથેરીમાં ઊંધી પાડી તો લાકડીમાંથી કાંકરા નીકળ્યા. પેલા ભાઈએ જોયું કે આ તો પથ્થરો છે, મેં તો સોના મોરો અંદર ભરી હતી, તો સોના મોરોના પથ્થરો ક્યાંથી થઈ ગયા? એની પત્ની, એના પરિવારના બીજા સદસ્યો બધા સ્તબ્ધ થઈ ગયા. તું તો કહેતો તો ને સોના મોરો ભરીને લઈને આવ્યો છે, આ તો કાંકરા છે, ક્યાં છે તારી સોના મોરો? પેલો ભાઈ ગભરાઈ ગયો, અતિ ટેન્શનમાં આવી ગયો. એ કે છે હું એ જ વિચારું છું કે મેં લાકડીમાં સોના મોરો ભરી હતી, લાકડી મેં મને મારાથી દૂર ક્યાંય મૂકી જ નહીં, તો લાકડીમાંથી સોના મોરો કેવી રીતે નીકળી ગઈ? અને સોના મોરોની જગ્યાએ આ પથ્થરો આવી ગયા. તો એની પત્ની કહે છે કે તમને ખાસ યાદ છે તમે લાકડીમાં જ સોના મોરો ભરી હતી, આ તમારી જોડે જે કપડાનું પોટલું છે એમાં તો નથી ને? કરીને એની પત્નીએ ફટાફટ પોટલું ફીંદું, અંદર મેલા ઘેલા કપડા નીકળ્યા, બીજું કઈ નતું. એનો પતિ કહે છે કે હા, મેં સોના મોરો આ લાકડીમાં જ ભરી હતી, પણ ખબર નહીં મારી સોના મોરો કોને લઈ લીધી. અને મનમાં વિચાર કરવા લાગ્યા કે 4 વર્ષ હું મારી પત્નીને બાળકોને છોડીને વિદેશમાં રહ્યો. 4 વર્ષ મેં કાળી મજૂરી કરી, દિવસ રાત જોયા વગર, અને કેટલી મહેનત મજૂરી કરીને મેં ધન એકઠું કર્યું હતું. પાછળની જિંદગી મારા પત્ની બાળકો જોડે સુખેથી જાય એવું વિચારીને ધન લઈને હું આવ્યો તો, ખબર નહીં મારું ધન ક્યાં ગયું, કોને લઈ લીધું. અતિ મનમાં વિચારો આવવા લાગ્યા. હૃદયની ગતિ વધી ગઈ અને અચાનક હૃદય બેસી ગયું. અચાનક હૃદય કામ કરતું બંધ થઈ ગયું, શરીરમાંથી આત્મા નીકળી ગઈ. પરિવારના સદસ્યોએ જોયું કે ધન કોઈ લઈ ગયું છે. એ સમાચાર સાંભળતા અમને તો એટેક આવી ગયો, અને પહેલા જે એટેકમાં આત્મારૂપી પંછી દેહમાંથી નીકળી ગયો. એની પત્ની, એની સંતાન, પરિવારના સદસ્યો ચારે બાજુ બધા એને બોલાવા લાગ્યા, જગાડવા લાગ્યા, પણ એ ભાઈ હલતા ચલતાય નતા. ખ્યાલ આવી ગયો કે આમને એટલો બધો હાયકારો લાગ્યો છે કે અંદરથી આત્મા નીકળી ગઈ. બધા દુખી થઈ ગયા. પરિવારના સદસ્યો દુખી થઈ ગયા કે અચાનક આ બધું શું થઈ ગયું. કોઈ પણ આત્મા શરીર છોડે
12 દી સુધી એનો પરિવાર હોય ત્યારે 13મા દિવસે આત્મા બીજો જન્મ લે. આવી રીતે જન્મ મરણના ચક્કરમાં આપણે બધા ફરતા હોઈએ છીએ. 12 દી આત્મા જ્યાં એનો પરિવાર હતો ત્યાં રહી અને 13મા દિવસે આત્માને હવે ફરી જન્મ લેવાનો હતો. ધર્મરાજના દરબારમાં આત્મા ગઈ. ધર્મરાજે કીધું કે આત્માના જે હિસાબ કિતાબ હોય એ પૂરા કરવા આત્માને ધરતી પર જવું પડે, તો તમારા જે હિસાબ કિતાબ છે એ પૂરા કરવા તારે ફરી ધરતી પર જવાનું છે. અને એક નાના બાળકના રૂપે ધરતી પર જન્મ થયો, પણ કોના ઘરે થયો? જે મિત્રના ત્યાં રાત રોકાણો હતો એ મિત્રના ત્યાં થોડા સમયની અંદર સંતાન બનીને દીકરો બનીને જન્મો. હવે એ મિત્રને સંતાન નથી. 10 વર્ષે સંતાન થઈ. 10 વર્ષે સંતાન થઈ, 2 પતિ પત્નીને ખુશીનો પાર નતો. અને એમાંય પાછો દીકરાનો જન્મ થયો હતો. ખૂબ આનંદમાં હતા, પણ દીકરો જન્મો ત્યારથી બીમાર. એકનો એક દીકરો છે, આટલા વર્ષે આવ્યો, ફરી ભગવાન સંતાન આપશે કે નહીં આપે, ગમે તે થાય, આ સંતાનને જીવાડવી જ છે. એક દવાખાને બીજા દવાખાને લઈને ફર કરે. અઠવાડિયામાં 4 દિવસ દીકરો સાજો રહે તો 4 દી બીમાર રહે. કરતા કરતા 5 વર્ષનો દીકરો થયો ત્યાં સુધીમાં થોડી સોનામોરો દીકરાની પાછળ એને સાજો કરવામાં જ વપરાઈ ગઈ. થોડો મોટો થયો, ભણવા મૂક્યો. એકનો એક દીકરો છે, આપણે સારું ભણાવવો છે એટલે સારી નોકરી એને મળે અને એનું જીવન સુખેથી જાય એવું વિચારી અને સારી સ્કૂલમાં એને ભણવા મોકલો. યુવાન થયો ત્યાં સુધી જે ભણવાનો ખર્ચ હતો એમાં ઓર ઘણી બધી સોનામોરો વપરાઈ ગઈ. દીકરો ભણીને સારી ડિગ્રી પ્રાપ્ત કરીને ઘરે આવ્યો. મા બાપને ખુશીનો પાર નતો. સારું ભણ્યો છે, સારી ડિગ્રી પ્રાપ્ત કરી છે એટલે હવે એને સારી નોકરી મળશે. યુવાન થઈ ગયો છે, એના લાયક સુંદર છોકરી ગોતી અને 2 પતિ પત્ની વિચારે છે કે દીકરાના લગ્ન ધામધૂમથી કરવા છે. આપણે ક્યાં જાજી સંતાન છે, એક જ દીકરો છે ને. એવા લગ્ન કરવા છે કે આખા ગામમાં કોઈએ ન કર્યા હોય પોતાની સંતાનોના. ભલે ખર્ચો થાય પણ લગ્ન બહુ સારી રીતે કરવા છે. દીકરાના લગ્ન લીધા, ધામધૂમથી દીકરાના લગ્ન કર્યા. જાન પૈણીને પાછી આવી ઘરે. જેવી જાન પૈણીને પાછી આવી, બીજો દિવસ થયો, રસોઈયો આવ્યો. 2 દિવસનું જે ભોજન બનાવ્યું હતું ભાઈ એના પૈસા રસોઈયાને ધન આપ્યું. થોડી વાર થઈ મંડપ વાળો આવ્યો. મંડપ છોડી દીધો છે, અમારો સામાન અમે ભરી જઈએ છીએ ભાઈ, પૈસા તો થોડા પૈસા મંડપ વાળાને આપ્યા. થોડી વાર થઈ તો ગાડી વાળો, લક્ઝરી વાળો આવ્યો. તમારા ત્યાં આયા હતા અમે કાલે, એનું ભાડું ભાઈ લક્ઝરી વાળાને આપ્યા. જ્યાં જ્યાં લગ્નની અંદર ખર્ચ કર્યો હતો ત્યાં ત્યાં એ બધી સોનામોરો આપવા લાગ્યા. સીધું જે દુકાનેથી ખરીદ્યું હતું એ સીધા વાળાને પૈસા આપ્યા. એમ કરતા કરતા બધી સોનામોરો પતી ગઈ. બધી સોનામોરો પતી ગઈ. પેલી પત્ની એના પતિને કહે છે કે બધી સોનામોરો પૂરી થઈ ગઈ. એનો પતિ કે છે ચિંતા શું કામ કરે છે, આપણો દીકરો સારી ડિગ્રી પ્રાપ્ત કરીને આવ્યો છે, હવે એ કમાશે અને એના પગારમાં આપણે શાંતિથી જિંદગી જીવીશું. સવાર પડી. જે દીકરો પૈણીને આવ્યો તો એની પત્ની એના પતિને સવારે જગાડતી હતી, પણ પેલો ભાઈ બિલકુલ હલતો ચલતો નતો.
એની પત્ની જોર જોરથી રાડો પાડવા લાગી. આ બે પતિ પત્ની દોડીને ગયા દીકરાના રૂમમાં, તો દીકરો સેટીમાં સૂતેલો પણ હલતો ચલતો નતો. બે પતિ પત્નીએ હલાયો પણ બિલકુલ જાગતો નતો. તાત્કાલિક ડોક્ટરને બોલાયા. ડોક્ટરે એના દીકરાને તપાસવા લાગ્યા અને ડોક્ટરે કીધું કે ભાઈ સવાર સવારમાં પરોળીએ તમારા દીકરાને એટેક આવ્યું છે અને ઊંઘમાં એનું શરીર છૂટી ગયું છે. જેવું દીકરાને એટેક આવ્યું છે એવું સાંભળ્યું પતિ પત્નીએ અને બેયને હાયકારો લાગ્યો. એકનો એક દીકરો હતો, કેટલી મહેનતે મોટો કર્યો હતો, ભણાયો ગણાયો હતો અને એવું સમજતા હતા કે નોકરી કરશે અને આપણે શાંતિથી ભગવાનનું નામ લેશું અને ખાશું. આ અચાનક શું થઈ ગયું? નવી પૈણીને આવેલી સ્ત્રી, અચાનક પતિનું મૃત્યુ થયું. થોડા દિવસમાં પિયર વહી ગઈ. પતિ પત્ની એટલા દુખી થઈ ગયા કે ન ખાવાનું ભાન, ન વસ્ત્ર પહેરવાનું ભાન, જીવન જીવવામાં કોઈ ઉમંગ ઉત્સાહ ન રહ્યો. જીવનમાં એટલું બધું દુઃખ, નિરાશા આવી ગઈ. દુખી થઈ ગયા. કેમ દુખી થઈ ગયા? જીવનમાં કોઈને દુખી કર્યા હતા. મિત્રની મહેનતની કમાણી હતી. એની પત્નીએ એ બધી સોનામોરો લઈ લીધી હતી અને સોનામોરો લઈ લીધી તો એની મહેનતનું ધન હતું. વસૂલ કરવા દીકરો બનીને આવ્યો. થોડી સોનામોર જન્મો તો બીમારીમાં વપરાઈ ગઈ, થોડી ભણવામાં વપરાઈ ગઈ અને થોડી લગ્ન ખર્ચમાં વપરાઈ ગઈ. જેવી એની સોનામોરો પૂરી થઈ ગઈ, એનો હિસાબ પૂરો થઈ ગયો એટલે શરીર છોડીને ચાલ્યો ગયો. આ કર્મની ગતિ છે. જેવું ધરતી પર કરીએ છીએ એવું જ ફળ રિટર્નમાં આપણને મળે છે. એની પત્નીએ એના પતિના મિત્રને હાયકારો અપાયો તો ને એટેક આવ્યું ને શરીર છૂટી ગયું હતું. એનો પરિવાર પાછળ દુખી થઈ ગયો. એમ એના દીકરાને એટેક આવ્યો અને શરીર છૂટી ગયું ને પોતે દુખી થઈ ગયા. હિસાબ બરોબર. આ જે કહાની આપણને સંતો કથામાં સંભળાવે છે એનો સાર એવો છે કે ભલે ધરતી પર કલયુગ ચાલતો હોય પણ નીતિથી જીવન જીવવાની કોશિશ કરો. કોઈનું પણ લઈ લેવાની ભાવના ન રાખવી, કોઈનું ખાવાની ભાવના ન રાખવી. બની શકે કોઈને મદદ કરો. નથી કરી શકતા કોઈ વાંધો નહીં, પણ ક્યારે કોઈની સાથે બનાવટ કરીને, કોઈને છેતરીને, કોઈને બેવકૂફ બનાવી અને કોઈનું લેવાની ભાવના ન રાખો. કારણ કે ઉપરવાળો દરેકના કર્મને જોઈ રહ્યો છે. જેવું કર્મરૂપી બી વાઈએ એવું જ પછી ઝાડ થાય છે અને એવું જ આપણને ફળ મળે છે. તો વાર્તા બહુ મોટી હતી પણ વાર્તાનો સાર શોર્ટમાં એટલો જ છે કે દુખી ન થવું હોય જીવનમાં તો નીતિથી જીવન જીવો. નીતિથી જીવન જીવીશું, સારા કર્મ કરીશું તો અવશ્ય સુખી થશું. કોઈનું લઈ લેવાની ભાવના રાખી, કોઈને હાયકારો અપાયો, કોઈની બદદુઆઓ લીધી, કોઈને પરેશાન કર્યા, કોઈનું ખાઈ ગયા, અનીતિથી જીવન જીવ્યા તો ધર્મરાજ છોડશે નહીં. આજ ધરતી પર કરેલા કર્મ, શરીર દ્વારા કરેલા કર્મ આજ ધરતી પર શરીર દ્વારા ભોગવવા પડશે. એટલા માટે શ્રીમદ ભગવત ગીતામાં કીધું છે કર્મ કરતા પહેલા 100 વાર વિચાર. આજ નહીં તો કાલ એનું ફળ મળવાનું છે. આ વાર્તા આપને કેવી લાગી કોમેન્ટમાં અવશ્ય જણાવશો. આવી જ સારી વાર્તાઓ અમે આપને આગળ પણ સંભળાવતા રહેશું. પણ તમારા સાથી મિત્રો સુધી પણ આ વાર્તા પહોંચાડો.
કદાચ કોઈને કોઈ વાર્તાના સારથી કોઈના મનમાં સારો વિચાર આવે, સારી પ્રેરણા આવે અને સારું જીવન જીવવાની ઈચ્છા થાય તો આપણી મહેનત સાર્થક થાય. બ્રહ્માકુમારી સંસ્થાની અંદર અમારા દરેક બહેનોનો ભાવાર્થ બસ એટલો જ હોય છે કે પરમાત્માની સંતાન છે, આખી દુનિયા પરમાત્માએ બનાવી છે. એક જ પિતાની સંતાનો છીએ. આપસમાં પ્યારથી રહો, કોઈનું કોઈ અહિત ન કરો, કોઈને કોઈ તકલીફ ના આપો, કોઈના દુઃખમાં ભાગીદાર બનો પણ કોઈને દુઃખ ના આપો. વાર્તા સારી લાગે મિત્રોને શેર કરશો. આટલી સરસ વાર્તાઓ સાંભળો છો એ બદલ ધન્યવાદ. ઓમ શાંતિ.